મકાન તોડવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે। બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ ધરણા શરૂ કર્યા છે તો વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા વગર કાર્યવાહીનો વિરોધ નોંધાવાઈ રહ્યો છે। પ્રભાવિત પરિવારો નવા મકાન માટેની માંગ કરી રહ્યા છે અને સાથે ધરણા પર પણ બેઠા છે। માંગ નહીં સંતોષાય તો અનિશ્ચિત ધરણાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિક તંત્ર અને સરકાર સમક્ષ માનવતાભરી અપીલ કરવામાં આવી રહી છે। વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે। લોકોમાં આક્રોશ છે અને આક્રોશ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં વિરોધકર્તાઓ દેખાઈ રહ્યા છે। ગાંધીધામની આ ઘટના છે જ્યાં મકાન તોડવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ આ ધરણા શરૂ કર્યા છે। આ સાથે સાથે સ્થાનિકો પણ જે રજૂઆત કરી રહ્યા છે તે જલ્દીથી જલ્દી સાંભળવામાં આવે તે માટેની માંગ પણ ઉઠી રહી છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ। પૃથ્વીરાજ, જણાવશો કે હાલમાં જે મકાન તોડવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે, શું માંગ કરી રહ્યા છે સ્થાનિકો અને સાથે સાથે વિરોધ પ્રદર્શનને લઈને શું પ્રતિક્રિયાઓ કોઈ તંત્ર તરફથી સામે આવી છે કે કેમ? જણાવશો તેની સ્થિતિ। ચોક્કસ વિધાતા જે રીતે કહી શકાય, જ્યારથી મહાનગરપાલિકા કચ્છની મહાનગરપાલિકા સૌથી પહેલી મહાનગરપાલિકા કહી શકાય કે જે ગાંધીધામ બની ત્યારથી ક્યાંક વિકાસના નામે ક્યાંક દબાણના નામે જે અત્યાર સુધીમાં લગભગ 2500 થી 3000 મકાન દુકાનો કે રહેણાંક વિસ્તાર હોય એ તોડી પાડવામાં આવ્યા હતા અને લોકોએ પણ સપોર્ટ કર્યો હતો। પરંતુ અત્યારે જોઈ શકાય કે જે આ લોકો, તમને હું પેલા દ્રશ્યો બતાવવા માંગીશ, જે આ લોકો જે ગરીબ વર્ગના લોકો છે, જે પોતાનો રોજગાર જે છે રોજનું રોજ કઈ ખાવાવાળા વ્યક્તિઓ છે, એમના મકાન તોડી પાડવામાં આવે છે। ત્યારે ખાસ કરીને ભીમ આર્મીના જે સંસ્થાપક છે, એક જે કહી શકાય કે સામાજિક કાર્યકર છે, લખનભાઈ ધુવાએ એક માંગ સાથે આજ સવારથી જે આ લોકો ધરણા પર બેઠા છે, આ અનિશ્ચિત ધરણો છે અને શું છે માંગ તે પેલા આપણે એમની પાસે જાણશું। સૌથી પહેલા તો લખનભાઈ, આ આખો આજે ધરણો કરવામાં આવ્યો, શું પેલી મુખ્ય માંગ, આપનો પરિચય સાથે? મારું નામ લખન ધુવા છે। એવી રીતે ઘર બનાવી રહ્યા છે। ભારતના બંધારણના અનુચ્છેદ 21માં રાઇટ ટુ લાઈફનો મૌલિક અધિકાર આપેલો છે દેશના કોઈ પણ નાગરિક, એટલે જીવન જીવવાનો મૌલિક અધિકાર। જીવન જીવવા માટે જેવી રીતે હવા, પાણી, વીજળી, રોડ રસ્તાની જરૂરત છે, એવી રીતે મકાન, એક ઘર, એક છત હોય એની પણ જરૂરત હોય। આ મૌલિક અધિકારનું હનન કરી અને મહાનગરપાલિકા બની એટલે તે સમયના જાતિવાદી કમિશનર દ્વારા આજથી 5 થી 6 મહિના પહેલા ગરીબ માણસોના 1001 મકાન તોડી પાડવામાં આવ્યા। શોર્ટ નોટિસ, માત્ર 3 દિવસ, 5 દિવસની, 7 દિવસની નોટિસ આપીને જ્યારે વિકાસ કરવો છે અને રોડ બનાવવું છે, ખરેખર ત્યાં રોડની કોઈ જરૂરત નથી, રિંગ રોડ બનાવવાની કોઈ જરૂરત નથી, છતાંય પણ ચાલો રોડ બનાવવું છે તો એમને નોટિસ આપી। એ દરમિયાન એમને રહેવા માટે બીજી જગ્યાએ સગવડ કરી આપી। માનવતાની દ્રષ્ટિએ અને આપણા દેશનો કાયદો પણ આ જ વસ્તુને માને, એવું કઈ કરવામાં ન આવ્યું। આજે 5-6 મહિના થઈ ગયા। આ તમે જોઈ શકો છો, અહીંયા આગળ ભાઈઓ છે, એમની સાથે છોકરાઓ પણ છે। આજે આ લોકો 8000, 10,000, 12,000 સુધી ભાડા ભરે છે અને શરમજનક બાબત ગુજરાતની ભાજપ સરકાર માટે એ કહેવાય અને ખાસ કરીને ગાંધીધામના ધારાસભ્ય અને નગરપાલિકાના કમિશનર માટે શરમજનક બાબત એ કહેવાય કે પૂર્વમાં જે કમિશનર હતા એ જાતિવાદી હતા, પણ 3 દિવસ પહેલા આજ ભારતનગર વિસ્તારમાં એક માનસિક વૃદ્ધ મહિલા રહે છે। એ માનસિક વૃદ્ધ મહિલા એક ઓરડામાં રહે છે, એના કપડિયા સામગ્રી જે આવે ભારે બગાડી અને એનું મકાન તોડવા ગયા અને અમારી ટીમ ત્યાં જઈને અટકાવી દીધી। આ માનવતા કે શરમ કે આ ભાજપ સરકારમાં બધું છોડી દીધું છે, અધિકારીઓએ છોડી દીધું છે, નેતાઓએ છોડી દીધું છે। એક માનસિક મહિલા, વૃદ્ધ મહિલા, એમનો તમે ટપણિયા બારે બગાડી દો, એમની સામગ્રી બારે બગાડી દો, એનો ઓરડો તોડવા ગયા, એટલે માનવતા તો મરી પરવાડી છે ને। ક્યાંક ને લખનભાઈ, જયારે કલેક્ટરને પર આ પ્રશ્ન કરવામાં આવે છે કે આ રીતે મકાન તૂટતા હોય ત્યારે કહેતા હોય છે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ બધી યોજનાઓ છે, જે યોગ્યતા ધરાવતા હશે એમને આ મકાન મળશે, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને લઈને અને અત્યારે જે દબાણના નામે જે મકાન તોડી નાખવામાં, જે વર્ષોથી દબાણ અહીંયા હતા, એ જે રહેતા હતા, એનું મકાન તોડવામાં આવે ત્યારે આ વસ્તુને કઈ રીતે જોવો છો? કલેક્ટર મારાથી વધારે ભણેલા છે। કલેક્ટરને એ વાતની જાણ હશે કે ભાઈ ભારતનું બંધારણ છે, કાયદો છે, કોન્સ્ટિટ્યુશનમાં રાઇટ્સ શું છે, મૌલિક અધિકાર શું છે। કલેક્ટરને જેટલા અધિકારો છે એટલી જનતાને પણ છે। કલેક્ટરને એક વોટ આપવાનો અધિકાર છે, આ દેશના દરેક નાગરિકને એક વોટ આપવાનો અધિકાર છે। એટલે કલેક્ટર સાહેબને એ વસ્તુની જાણ હશે કે ભાઈ કોઈના મકાન તોડીએ છીએ એ પહેલા એમને વ્યવસ્થા કરી આપવી જરૂરી। આટલી તો કલેક્ટર સાહેબને ખબર હોય ને। આપણે કોઈ પણ સાંસદ બને છે, દિલ્હીમાં ત્યાં કને જાય તો જ્યાં સુધી એને બંગલો ન મળે
ત્યાં સુધી અલગ વ્યવસ્થા કરી આપે છે 5-6 મહિના પૂરતી રહેવા માટે. એને સાંસદ ન થઈ શકે પણ સાંસદ બનાવવા વાળી જે પબ્લિક છે એમને કેમ રહેવા માટે સગવડ ન આપી શકે? અત્યારે મુખ્ય શું માંગ, અને આ ખાસ કરીને સવારથી ધરણા પર બેઠા છો, એટલે હજી શું આ ધરણો ચાલુ રહેશે કે શું આની અનિશ્ચિતતા કોઈ સમય આપવામાં આવ્યો છે? અને ખાસ પ્રશ્ન, તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ આપને બાંહેધરી આપવામાં અથવા આશ્વાસન આપવામાં આવ્યું છે? અમારી માંગ એક જ છે કે ગાંધીધામમાં જે પણ ગરીબ લોકો છે એમના જે મકાન તોડી નાખવામાં આવ્યા છે એવી રીતે એમને રહેવા માટે સગવડ કરી આપે અથવા મકાન બનાવી આપે, અને એ કાયમી માટે. પછી બીજી એક તમારા થ્રુ એક માંગ કરવી હતી. અહીંયા કને જોશીભાઈ કરીને એક છે દબાણ શાખા, એ અમુક અમીરોના કહેવાથી કામ કરે છે ને ગરીબોના મકાન તોડી. એ ભાઈને કાં તો સસ્પેન્ડ કરવામાં આવે અથવા એમની તાત્કાલિક ધોરણે અહીંયાથી બદલી કરવામાં આવે. એક માંગ મારી આ પણ હું સાથે ઉમેરું છું. બીજું કે આ ધરણા અહીંયા પૂરા નહીં થાય. કદાચ 6 મહિના ચલાવવા હશે તો અમે ધરણા ઉપર અહીંયા બેઠા રહીશું, કારણ કે આ લડાઈ સંવૈધાનિક છે. કોઈ તોડફોડ નહીં, કોઈ દંગા ફસાદ નહીં, કોઈ ગેર સંવૈધાનિક સંકુલો નહીં. તમામે તમામ વસ્તુઓ મારી કાયદાના દાયરામાં. આ રોડ છે તો અહીંયા કને ટ્રાફિક ન થાય એની, અહીંયા કને કચરો ન થાય એની પણ સંભાળ સવારના 11 વાગ્યાથી માંડીને હમણાં 5 વાગ્યા સુધી અમે લઈ રહ્યા છીએ. દરરોજ સવારના 11 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી ધરણા રહેશે, જ્યાં સુધી આ ગરીબ માણસોને મકાન નહીં મળે ત્યાં સુધી. પછી અમુક સ્ટેપ છે અમારા. નેક્સ્ટ સ્ટેપમાં આ નવા મેયર બન્યા છે જેમને બોલતા પણ નથી આવડતું, તો મારી એવી ઈચ્છા છે કે એને બોલતા શીખવાડશું. અમે એમના ઘરની આગળ એક દિવસ ધરણા કરશું. હું પોતે બોલવામાં મને થોડુંક આવડે છે, તો બેનને બોલતા શીખવાડવા માટે અમે બધા લોકો એક દિવસ એમના ઘર આગળ જશું, ત્યાં કને ધરણા કરશું. એક દિવસ ધારાસભ્યના ઘર આગળ જશું, ત્યાં કને ધરણા કરશું. એક દિવસ રોડ ચક્કાજામ કરવાનું, એ પણ સંવૈધાનિક અધિકાર છે. એક દિવસ નગરપાલિકાને તાળાબંધી કરવાનું. આ અમારા આવનારા દિવસોમાં જે છે એ આ પ્રોગ્રામ અમારા ફિક્સ છે. આ રીતે કરવાનું છે જો નગરપાલિકા ગરીબોને ઘર ન આપે તો. બીજી ખાસ વાત કીધું કે ટાઉન પ્લાનિંગમાં ઘણી બધી ગાંધીધામના લોકો એમ સમજતા હોય કે અમે દબાણમાં રહીએ છીએ, ભાજપમાં છીએ કે ભાજપના વોટરો છીએ, ખબર નહીં પડે ભાઈ તમારું લિસ્ટમાં નામ છે એટલે ભૂલી ન જતા. અમને તો બધી ખબર છે કે શું ટાઉન પ્લાનિંગમાં આવી ગયું છે. બિચારા ગરીબ લોકો જે વર્ષોથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે રેકડીઓ લગાવતા હતા, લારીઓ લગાવતા હતા, અથવા કોઈ નાની મોટી દુકાન કરી હતી, એમના દુકાનો તોડી નાખવામાં આવી. આ ભાઈ આ કયો વિકાસ છે? વિકાસ કરવો હોય તો એક વ્યવસ્થા પહેલે કરી આપો, પછી બોલો ને, કોઈ વાંધો નહીં. ટૂંકમાં જે લડાઈ છે લાંબી ચાલવાની છે. અત્યાર સુધીમાં પ્રશાસન દ્વારા અથવા તંત્ર દ્વારા કોઈ નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા અથવા કોઈ અધિકારી દ્વારા આપને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું અથવા કઈ બાંહેધરી આપવામાં આવી? આ લોકો નહીં મને છે એના માટે એક દિવસ ધારાસભ્યશ્રીનું મૌન પર ખોલવા માટે એમના ઘરે ધરણા કરવા પડશે. એક દિવસ આપણા મેયર નવા બેનશ્રી બન્યા છે એમને બોલતા નથી આવડતું, એ પણ શીખવાડવા માટે એમના ઘરે ધરણા કરવા પડશે. એટલે આ તો આવનાર દિવસોમાં કરવું પડશે, કારણ કે એક જ દિવસમાં માની જાય આ સરકાર નથી. પહેલા કોઈ સરકારો હશે જયારે આપણે જન્મ્યા હોય એ પહેલા નહીં, પણ અમે જોઈએ છીએ ત્યાં સુધી આ સરકારો કોઈ વસ્તુ માનવા તૈયાર નથી. પણ ચોક્કસ શું કહીશ કે અને ગાંધીધામની જનતાને પણ કહેવા માંગુ છું કે જાગી જાઓ, આવો મેદાનમાં. કારણ કે આવનારા દિવસોમાં ઘણું બધું ટાઉન પ્લાનિંગમાં ચાલે છે અને ઘણા બધા જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે તૂટવાના છે. એટલે કાલથી તમે લોકો પણ દર્શન આપો, સાથે હિંમત આપો અને સરકારને સાથે બતાવો. કારણ કે આ દેશમાં પ્રધાનમંત્રીનો પાવર નથી, એથી મોટો પાવર આ જનતાનો છે. પ્રધાનમંત્રી પણ જનતા જ બનાવે છે. શું વિપક્ષમાંથી કોઈ અત્યાર સુધી આપને કોઈ સાથ સહકાર મળે છે? કોઈ કીધું છે વિપક્ષમાંથી કોઈ આવા અથવા કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ આવે અત્યારે? કોંગ્રેસ પાર્ટી પર સીટો છે અત્યારે આ નગરપાલિકામાં, તો કોંગ્રેસ નથી કોઈ એવું છે કે આપણે સપોર્ટ કરશું? હું તો બધાને કહું, જુઓ ભારતનગર અને ખોડિયારનગર આદિપુર વિસ્તારમાં જે મકાનો તૂટે તમામ હિન્દુઓની સરકાર છે, હિન્દુઓના મકાન તૂટ્યા છે. હું તો RSS ના લોકોને કહું છું કે ભાઈ અહીંયા કને આવીને આ લોકોને મજબૂત અવાજ બનો. તમામ હિન્દુ સંગઠનોને પણ કહું છું અને જેટલી પણ પાર્ટીઓ છે હું તમામ પાર્ટીઓને કહું છું કે ભાઈ આ લોકોની હિંમત બનો. અને આ લોકોનો બસ મારો મકસદ એ છે, કાલે અમને મકાન મળી જાય હું આજે બની જઈશ. મારો ઉદ્દેશ્ય નથી મને હીરો બનવા માટે નથી. અહીંયા કને આ ગરીબ માણસોને મકાન મળે તો હું ત્યારે પણ આ મુદ્દાને લઈ નગરપાલિકા સામે નથી આવતો. મારો મકસદ એ છે કે ગરીબ માણસોને રહેવા માટે આજીવન છત મળવી જોઈએ. ચોક્કસથી ભીમ આર્મીના જે સંસ્થાપક છે લખન ધ્રુવન આપણે સાંભળે, ખાસ કરીને આપણે કેટલાક બહેનો છે એમની સાથે પણ વાત કરશું. કયા વિસ્તારમાં સાહેબ રહેते हो? हम गोपालपुरी रेलवे स्टेशन के बाजू में रहते हैं और गरीब में अभी हमारे कोई भाड़ा नहीं भर सकते और हमारे कैसे भी सरकार को बोलो हमको मकान के दे देंगे। आपका मकान तोड़ने गए, कितने मकान आजू बाजू में टूटे हुए हैं अभी? 50 मकान थे सबके गरीबों के, उसने सरकार
3 दिन का नोटिस देके तो सामान भी बराबर नहीं निकालने दिए। ચોક્કસ આ રીતની જે પરિસ્થિતિ હતી, જે રીતે મકાન તોડી પાડવામાં આવ્યા, બહુ શોર્ટ નોટિસમાં મકાન તોડી પાડવામાં આવ્યા, તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો અત્યારે અત્યારના સમયમાં આ જે બધા વિસ્તારના લોકો છે કઈ રીતે રહી રહ્યા છે અને શું અત્યારે પરિસ્થિતિ છે? હું ભારતનગરમાં રહું છું અને મારો 3 દિવસમાં નોટિસ આપી હતી, અમારું મકાન પાડી નાખ્યા છે અને અમે હવે ભાડા ભરીએ છીએ. 40 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ. નગરપાલિકા વાળા ના પણ કરીને ગયા તોય અમારું મકાન તોડી. ખાસ કરીને 40 વર્ષથી રહું છો ત્યારે વોટિંગ પણ કરતા હશો, ત્યારે ખાસ કરીને એ મકાન ઉપર જયારે મીટર આપવામાં આવ્યા હતા, વોટિંગ કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા અને આજે આપણે વોટ પણ કર્યો છે એ મકાન, ત્યારે ક્યારે દબાણ ના દેખાડ્યું? ત્યારે અમને દબાણ નથી દેખાડવું. અમે વોટ કરીએ, બધું અમારે બધું પ્રૂફ છે. આવું નહીં કે નથી. આ 40 વર્ષથી રહીએ, તમારી પાસે પ્રૂફ ના હોય? બધા પ્રૂફ છે અમારી પાસે. ચોક્કસથી કહી શકાય કે જે રીતના જે મકાનો પર વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા હતા, વિધાતા ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોનો જે ગુસ્સો છે એ બહાર આવી રહ્યો છે અને ખાસ હવે એક માંગ થઈ રહી છે. અને ખાસ અત્યારે માંગ એટલે થઈ રહી છે કારણ કે પેલી જયારે મકાન તોડવામાં હતા ત્યારે કોઈ ગાંધીધામ મહાનગરપાલિકા કોઈ સમિતિ અથવા કોઈ જે કોઈ ચૂંટાયેલા હતા, પણ જે લોકોએ જેના મકાન ચૂંટ્યા છે છતાં એ લોકોએ ચૂંટીને જયારે સરકારમાં મોકલી છે ત્યારે લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે અમે જઈએ તો જઈએ ક્યાં? જીવી દાદા, ત્યાં લોકો રહી રહ્યા છે, જેમ આ બેન પણ જણાવી રહ્યા હતા કે 40 વર્ષથી તેઓ રહી રહ્યા છે. તો ગેરકાયદેસર હતું કે નહોતું તેને લઈને પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જો હતું તો પછી અત્યાર સુધી કાર્યવાહી કેમ નહીં? અને જો કાર્યવાહી થઈ રહી છે તો પછી નોટિસ વગર અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા વગર આ કાર્યવાહી કેવા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ હું આ પ્રશ્ન છે ખાસ કરીને લખનભાઈ આપણે પૂછવા માંગીશ, કારણ કે લખનભાઈ જે લોકો જ્યાં રહી રહ્યા હતા ત્યાં લગભગ કોઈ 20 વર્ષથી કોઈ 40 વર્ષથી રહી રહ્યા છે, એ વોટિંગ પણ કરે છે, એમને વીજળી બિલ પણ લાઇટ બિલ પણ ભરતા હતા, પાણીનું કનેક્શન પણ દેવાતું. તો એ દબાણ છે કે નથી દબાણ, એ કઈ રીતે માપવામાં આવ્યું ને કઈ રીતે તોડવામાં આવ્યું? હાલની જે સરકાર છે એ રેલવે લાઈન નાખવી હશે તો કાયદેસર તમારી જમીન છે એને પણ દબાણ બતાવી. હવે વીજળી સરકાર આપે છે, ગટરની લાઈન સરકાર આપે છે, પાણીની લાઈન સરકાર આપે છે, આધાર કાર્ડ સરકાર બનાવી આપે છે, ચૂંટણી કાર્ડ સરકાર બનાવી આપે છે. આ તમામ વસ્તુ સરકારી છે, તો એ દબાણ કેવી રીતે કરી રહ્યું? પ્રશ્ન એ ઉભો થયો ને. ચાલો માની લીધું દબાણમાં 40 વર્ષથી 50 વર્ષથી દબાણમાં રહે છે, પણ અમને વિકાસ કરવો છે તો પહેલા એમને વ્યવસ્થા તો કરી આપો. આજે 5-6 મહિના પહેલા આ મકાનો તોડી દેવામાં આવ્યા. આજે 6 મહિના સુધી હજી રિંગ રોડ બન્યો નથી, ત્યાં મલબો એમને પડ્યો છે, મલબો પણ ઉપર નથી આ લોકો. તો એનો મતલબ તો એમ થાય છે કે ભાઈ આમને ખાલી આ પબ્લિકને હેરાન જ કરવું ગરમીમાં, ઉનાળાની સિઝનમાં. અને જે સમયે મકાન તોડવામાં આવ્યા તે સમયે બોર્ડની પરીક્ષા ચાલુ અથવા ચાલુ થવાની હતી, પરીક્ષા પૂરી નથી થઈ ગઈ. હવે 10મી વાળા જે 12મી વાળા પરીક્ષા દેવા જતા એમના મકાન ઘરના ડૂબી ગયા, પરીક્ષા કેવી રીતે આપવાના? તે સમયે લગ્ન કાઢવો પણ હતો, તે દીકરીઓના લગ્ન હતા, તે લગ્ન ક્યાં કને કરવાના? કારણ કે ગરીબ માણસો છે, કોઈ હોલ ભાડે તો રાખી શકવાના નથી, લાખ રૂપિયા ભાડું આપીને, તો ઘરે જ લગ્ન કરવાના હતી. એટલે ત્યારે જે મુશ્કેલીઓ આ લોકોને વેઠવવી પડી છે. આજે આક્રોશ અને આક્રોશમાં છે એટલા માટે જ 11 સીટો બીજેપીની ઘટી ગઈ મહાનગરપાલિકામાં. અને આવનારા દિવસોમાં હું ચેલેન્જ મારીને કહું છું, જો આ સરકાર ન માને આમને આમ મકાન તોડ્યા તો વિધાનસભા પણ બીજેપી પાસેથી જવાની. અને સાથે વિપક્ષમાં બેઠેલા જેટલા બી પક્ષો એમને પણ ચેતવણી આપું છું કે તમને પણ પબ્લિક ઈચ્છતી નથી, કારણ કે મુસીબતના સમયમાં તમે પણ આમની સાથે ઉભા નથી રહ્યા. એટલે બધાને કહું છું, બીજેપી આરએસએસ અને તમામ હિન્દુ મુસ્લિમ દરેક સંગઠનને કહું છું કે ભાઈ આવો, આ લડાઈ જ માનવતાની છે, આ લડાઈ કોઈ જાતિ કોઈ ધર્મની નથી. અહીંયા આગળ એસી છે, એસટી છે, ક્ષત્રિય સમાજને બેનો છે એમના મકાન તોડી નાખ્યા છે, સતવારા સમાજના લોકો છે એમના મકાન તોડી નાખ્યા છે, દેવી પૂજક સમાજના લોકો છે એમના મકાન તોડી નાખ્યા છે. દરેક સમાજના મકાન અહીંયા આગળ તોડવામાં આવ્યા છે. તો આ સીધી વાત છે, ભાઈ હિન્દુના નામ ઉપર વોટ લેવા, હિન્દુના નામ ઉપર વ્યવસ્થા નથી. ખાસ કરીને જો ગાંધીધામની વ્યવસ્થાની વાત કરીએ તો આ એસઆરસી છે, એસઆરસી પાસે પણ ઘણા પ્લોટ છે, તો શું મહાનગરપાલિકા એવું કોઈ રસ્તો કાઢી શકે કે એ પ્લોટો ને ભાડે દઈને અથવા તો જે ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે જે આપણે ઓસ્લો બાજુ જે વેપારીઓ હતા એ વર્ષોથી ત્યાં પોતાનો વેપાર કરતા હતા, પણ એ લોકો તોડી પાડવામાં આવે છે. તો શું એવું ન થઈ શકે કે એસઆરસી સાથે સંગઠન કરીને મહાનગરપાલિકા એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે? સરકારની નિયત હોય તો કચ્છ ભારતનો નહીં એશિયાનો સૌથી મોટો જિલ્લો છે, વિશાળ જિલ્લો છે, એટલી બધી જગ્યા છે રહેણાંક માટે, અને વસ્તી માત્ર 22 લાખની 23 લાખની છે, તો બધી થઈ શકે છે વ્યવસ્થા જો સરકારની નીતિ હોય તો. બીજી ખાસ વાત કે અહીંયા આગળ ગાંધીધામ વિસ્તારમાં ભાજપના હોદ્દેદારોના કેટલાય મકાનો દુકાનો દબાણમાં છે. આ કમિશનર સાહેબ ક્યારે એમના મકાનો દુકાનો દબાણમાં તોડશે?
કેટલી હોટલો દબાણમાં ચાલે છે. અમે તો આજથી બેઠા છીએ, લિસ્ટ તૈયાર કરીએ છીએ અને હું મારા લેટર પેડ ઉપર કમિશનર સાહેબને આપવાનો છું કે ભાઈ તાત્કાલિક ધોરણે 3 દિવસની શોર્ટ નોટિસ આપી અને આપના તોલો. મને તો એવા ઘણા સમાચાર મળ્યા છે કે જે મકાન બીજેપી વાળાનું છે એમને છોડી દેવામાં આવ્યું, ભલે દબાણમાં આવતું હોય, અને જે મકાન બીજેપી ના વોટરો અથવા સામાન્ય માણસનું છે એનું મકાન તોડી દેવામાં આવ્યું. એટલે આજની હદ સુધી આ મહાનગરપાલિકા ગાંધીધામે કિલ્લાખોરી કરી છે. ચોક્કસ વિધાતા જે રીતે કહી શકાય કે અત્યારનો જે માહોલ છે જેને એક ચોક્કસ વાત કહી શકાય છે કે આ મુદ્દો બહુ ચર્ચામાં રહેશે અને ખાસ કરીને જે આ ધરણાનો પહેલો દિવસ છે ત્યારે જોવાનું હોય કે લોકો અને ખાસ કરીને તંત્ર, કારણ કે સવારથી તંત્રમાં દ્વારા કોઈ હજી સુધી કોઈ બાંયધરી આપવામાં નથી આવી, કોઈ કરવામાં આવી રહ્યા છે. જી 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 બિલકુલથી આભાર તમામ માહિતી બદલ. તો આખરે લોકોમાં આક્રોશ છે અને સાથે સાથે જ્યાં બાંધકામને લઈને પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે અને હવે જ્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કે અન્ય દબાણો પર શા માટે આ પ્રકારની કાર્યવાહી નહીં, તો આ તમામ બાબતોને લઈને આક્રોશ ચોક્કસથી દેખાઈ રહ્યો છે, જેમ અમારા સંવાદદાતાએ પણ લોકો સાથે વાત કરી છે.